ગુજરાતનું એવું ગામ જે પોતાના વિકાસ માટે આખા દેશમાં વખણાય છે અને આ ગામને જોવા માટે માત્ર ગુજરાત કે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી લોકો આવે છે. આ ગામને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ વખાણ્યું છે. સાઉથ સુપરસ્ટાર નાગા અર્જુન તો આ ગામને જોવા છેક ગુજરાત આવ્યા હતા. આ ગામ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોંસરી ગામ, જે ડિજિટલ ગામ તરીકે ઓળખાય છે. ચાલો આ ગામની મુલાકાત લઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં. આજે હું તમને લઈને આવી ગયો છું ભારતના પ્રથમ ડિજિટલ ગામમાં. તે ગામ એટલે પોંસરી ગામ. આજના વિડીયોમાં હું તમને પોંસરી ગામ બતાવવાનો છું. અહીંયા વિકાસ કેવો થયો છે, કઈ પ્રકારની ફેસિલિટી છે, અને જે તમે સમાચારો પત્રકમાં સાંભળ્યું હશે કે પછી તમે યુટ્યુબમાં વિડીયો જોયા હશે કે પછી વગેરે જોઈએ છે, પરંતુ આજે હું તમને પોંસરી ગામને એકદમ નજીકથી બતાવવાનો છું અને તમામ પ્રકારની વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાનું છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણે આ વિડીયોની સફરને. સાબરકાંઠામાં આવેલું પોંસરી ગામ હિંમતનગરથી માત્ર 30થી 32 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામમાં અનેક પ્રકારની ફેસિલિટી છે. ગામને પ્રથમ ભારતનું ડિજિટલ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામમાં ઘણી બધી ફેસિલિટી છે. ચાલો ગામને એકદમ નજીકથી જોઈએ. મિત્રો, ગામમાં સરસ મજાના રોડ જોવા મળે છે. એકદમ હાઈવે ટચ આ ગામ છે. અને જો મોટા શહેરમાં જે લોખંડની રેલિંગ લગાવવામાં આવે છે, રેલિંગ, તેવી જ રેલિંગ જો આ ગામડામાં સરસ મજાના જોવા મળે છે. રોડ રસ્તા સાફ સુથરા તમને જોવા મળશે. અને સામે છે ગામની અંદર જવાનો મેઇન ગેટ. આપણે તે ગેટથી અંદર એન્ટ્રી મારીશું. તમને તમામ વસ્તુ બતાવવાના છે. આ છે પોંસરી ગ્રામ પંચાયત, જોઈ શકો છો. અને રોડ રસ્તા તમને દેખાઈ રહ્યા છે, સાફ સુથરા. અને આ છે પંચાયત અને જોરદાર કામગીરી છે. ગામમાં સીસીટીવી તમને જોવા મળશે, માઇક જોવા મળશે. જે ગામમાં કોઈ પણ માહિતી આપવી હોય અને સાંજે ભજન વગેરે આ માઇકમાં ચાલતા હોય છે. અને લાઇટની પણ સુવિધા તમે જોશો, સરસ મજાની લાઇટ છે. અને ગામમાં સીસીટીવી કેમેરા પણ તમને જોવા મળે છે. રોડ રસ્તા પણ તમે જોઈ શકો. પોંસરી ગામની ખાસ મહત્ત્વની એક વાત તમને કહી દઉં કે અહીંયા નમો હેલ્પ સેન્ટર એટલે મદદ. તમારે ગામ લોકોને કોઈ યોજના વિશે કંઈક તમામ પ્રકારની માહિતી જોઈતી હોય તો આ નમો હેલ્પ સેન્ટર ખાતે તો લોકો આવે અને તમામ માહિતી આપવામાં આવે તે લોકોને. ચાલો આ નમો હેલ્પ સેન્ટરની આપણે મુલાકાત લઈએ, તમને પણ બતાવું. નમો હેલ્પ સેન્ટર અંદર તમને લઈ જાઉં અને આપણે હેલ્પ સેન્ટરની અંદરની મુલાકાત પણ લઈએ. તો જોઈ શકો છો, તમને અલગ અલગ ફોટોગ્રાફ જોવા મળશે. કોઈ ઓફિસ તમને અંદરથી પણ બતાવું, જોરદાર આખી રીતે. હા, જોઈ શકો છો, અદ્ભુત, અવિશ્વસનીય. ગામના જે વિકાસ કાર્યો થયા છે તેમને ખૂબ બિરદાવવામાં આવ્યા છે. અને કેટલા એવોર્ડ પણ તમે જોઈ શકો છો. અનેક એવોર્ડથી આ ગામને નવાજવામાં આવ્યું છે. મોટા મોટા કહી શકાય કલાકારો આ જગ્યાએ મુલાકાત લીધી છે અને ગણના કરી છે. અમિતાભ બચ્ચન છે, પછી યોગી આદિત્યનાથ છે, હર્ષ સંઘવી છે, નાગા અર્જુન છે. આ તમામ મોટા મોટા સેલિબ્રિટીઓ આ ગામની મુલાકાત લીધી છે. અને આ ગામની કહી શકાય કામગીરીના ખૂબ જ વખાણ કરેલા છે. અહીંયાના સરપંચ સાહેબને છેક કેન્દ્ર લેવલથી પણ અનેક એવોર્ડો મળ્યા છે. અને જોઈ શકો છો, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનું સન્માન કરેલું છે. આ ગામને જે વિકાસમાં જે ફાળો આપ્યો છે, જે આગળ જે દિશામાં આગળ લઈ ગયા છે, તમામ વસ્તુ તમને એવોર્ડ પણ જોઈ શકાય છે. અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને અનેક એવોર્ડ તમે જોઈ શકાય છે. અને ગામની વિકાસની જે ગાથા છે તે તમને અહીં જોવા મળશે. અનેક એવોર્ડો તમને બતાવી દો, જોઈ શકો છો. હેલ્પ સેન્ટર ખાતે આપણા કર્મચારી કામ કરી રહ્યા છે. જે આપનું નામ જણાવો અને નમો હેલ્પમાં કઈ કઈ પ્રકારની લોકોને હેલ્પ થાય છે. મારું નામ પરમાર રાજુભાઈ ભીખાભાઈ છે. આની અંદર સરકારી યોજનાઓ, આ નમો હેલ્પ સેન્ટર જે બનાવવામાં આવ્યું છે, આની અંદર જે સરકારી યોજનાઓ છે, કઈ કઈ યોજનાઓ કઈ રીતના ચાલે છે, કઈ રીતના એ લોકોને અહીંયાથી ગાઈડલાઈન કરવામાં આવે છે. આજુબાજુના ગામના 15-20 ગામના લોકો પણ આ સુવિધાઓનો અહીંયા લાભ લેવા આવે છે. કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ અહીંયા પોલીસ લેવલે પણ જતું નથી. અહીંયા આ ઓફિસે સોલ્વ થઈ જાય. એટલે લોકોને આ એક 15 ગામડાનું એક મહત્વનું આ પોંસરી ગામમાંથી લોકોને આ બાબતનો પોલીસ લેવલનો ઘણો બધો અહીંયા ફાયદો થાય છે. ગ્રામજનોને નાણાકીય લેવડ દેવડ માટે બહાર શહેરમાં ના જવું તે માટે અહીંયા બેંકની પણ સુવિધા છે. જોઈ શકો છો, SBI બેંકની બ્રાન્ચ તમને અહીંયા જોવા મળશે. જે પોંસરી શાખા જોઈ શકો છો, ભારતીય સ્ટેટ બેંક. એ ગામના લોકોને કંઈ પગાર છે કે ખેતીલક્ષી પોતાની કે આવક છે, આ બેંકમાં જ અવર જવર થઈ જાય, સમય બચે. અને બહાર શહેર જાય તો સમય બગડે, પણ અહીંયા સમય બચત થાય તે માટે જોઈ શકો છો
સ્પેશિયલ SBI બેંક પણ અહીંયા તમને જોવા મળશે. પુંસરી ગામમાં ખાસ નાગરિકો માટે પોલીસ સ્ટેશનની પણ વ્યવસ્થા છે. કોઈક અનબનાવ બને અથવા કોઈક કામગીરી હોય તો પોલીસ સ્ટેશન લગતી તો શહેરમાં જવાની કોઈ ચિંતા નહીં, કારણ કે ગામ લોકોને તમામ પ્રકારની ફેસિલિટી મળે. બેંકની છે, પોલીસ સ્ટેશનની તમામ સુવિધાઓ તેમને મળી છે. તે માટે જોરદાર જોઈ શકો છો પુંસરી આઉટપોસ્ટ તો પોલીસ સ્ટેશન. આ પુંસરી ગામનું જોરદાર પોલીસ સ્ટેશન તમને જોવા મળી રહ્યું છે. આમાં રામરોટી અન્નક્ષેત્ર પણ ચાલે છે. ચાલો આ રામરોટી અન્નક્ષેત્રની આપણે મુલાકાત લઈએ, તમને પણ બતાવું. તો મિત્રો, સરસ મજાની એક વાત કહું કે પુંસરી ગામમાં અન્નક્ષેત્ર ચાલે છે. જે લોકો ઘરે જમવાનું બનાવી ના શકે, હાથે પગે કહી શકાય કે કામ ના કરી શકતા હોય અથવા પરિસ્થિતિ નબળી હોય, તેવા લોકો માટે અન્નક્ષેત્ર ચાલે છે અહીંયા. જે લોકોને ટિફિન પહોંચાડવામાં આવે છે ઘરે. ચાલો આ અન્નક્ષેત્રની મુલાકાત લઈએ, તમને પણ બતાવું. અન્નક્ષેત્ર ચાલે છે તે આપણી જગ્યાએ આવી જગ્યાએ જોઈ શકો છો કે જે લોકોને ઘરે મતલબ શક્તિ ના હોય, મતલબ કંઈ કામ કરી શકતા ના હોય, વૃદ્ધ હોય, હાથે પગે કે કોઈ કરવાવાળું ના હોય જમવાનું બનાવવાનું, તો જોઈ શકો છો અહીંયા રામરોટી તરફથી અન્નક્ષેત્ર ચાલે, ઘરે ઘરે આપવામાં આવે છે. જે આપનું નામ જણાવો ને આ ટિફિન કહેવાય કે લોકોને આપો છો તમે? મારું નામ પ્રજાપતિ યજ્ઞેશ છે. અને અહીંયા ગરીબ લોકો જે હોય, જે અનાથ હોય, જે ચાલી શકતા ના હોય, કોઈ વિધવા બહેરા હોય, એમના મેં 45 લોકોને એવા પુંસરી પંચાયત તરફથી, સરપંચ સાહેબના તરફથી કરેલું છે. અને જે લોકો ના ચાલી શકતા એ લોકોને અમે 45 ટિફિન છે એવા ઘરે બેઠે ટિફિન આલે છે. અને અમારી રિક્ષા છે, ઘેર જઈને જ આપે છે ટિફિન. ઘરે જઈને એ લોકોને લેવા પણ ના આવવું પડે. નરેન્દ્ર પટેલ પુંસરી સરપંચ છે અત્યારે હાલ, એ ચાલુ છે અત્યારે. ઓકે. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું કામ થઈ રહ્યું છે. ટિફિન ઘરે આપવામાં પહોંચાડવામાં આવે. જે લોકો અશક્ત હોય, ચાલી ના શકતા હોય કે પછી એમને કોઈ કરવાવાળું ના હોય, તેમના માટે જોરદાર ફેસિલિટી છે. ગામમાં ઘણી બધી સુવિધાઓ. ચાલો બીજા પણ આપણે ફેસિલિટી જોઈએ. લોકોને મિનરલ પાણીની ફેસિલિટી મળે તે માટે RO પ્લાન્ટ નાખવામાં આવ્યું છે. જે સમગ્ર ગામ લોકોને મિનરલ પાણી આપવામાં આવ્યું. 2009થી આ મિનરલ પ્લાન્ટ કાર્યરત છે અને ગામ લોકોને માત્ર 5 રૂપિયા આપીને મિનરલ પાણી લઈ જઈ શકે છે અને જોરદાર ફેસિલિટી છે. જોઈ શકો છો આખો પ્લાન્ટ પણ તમને બતાવી દઉં. જોઈ શકો છો પ્લાન્ટનું હાલ પણ ચાલુ છે અને ગામના લોકો અહીં માત્ર 5 રૂપિયામાં, કોઈ નફો નહીં, કોઈ નુકસાન નહીં, એ પ્રકારે પ્લાન્ટના મિનરલ પાણી આપવામાં આવે છે. આખો પ્લાન્ટ તમે જોઈ શકો છો. પ્લાન્ટ પણ તમને બતાવી દઉં કે આખો મોટો પ્લાન્ટ છે. બોટલો પણ તમે જોઈ શકાય છે અને ગામ લોકોને સરસ મજાની મિનરલ પાણીની ફેસિલિટી મળી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. એ અંદર ગામની અંદર નહીં નુકસાનના પ્રમાણે 5 રૂપિયા 20 લીટર પાણી અપાય છે. અને બીજા બધા ગામડામાં જાય માર્કેટ વેલ્યુ જાય છે. દાખલા તરીકે કોઈ 40 રૂપિયા ભાવ ચાલતો 40 રૂપિયા, 50 રૂપિયા ચાલતો 50 રૂપિયા, પણ ગામની અંદર નફો અને નુકસાન નહીં, એવી રીતે પંચાયત થ્રુ પાણી ગામની અંદર જાય છે. દરેકના ઘેર જાય છે. ના વટે માર્ગ હોય કે બહારનું કોઈ વ્યક્તિ અવર જવર કરતો હોય તો તેમના માટે મિનરલ પાણી પીવા માટેની ફેસિલિટી તમે જોઈ શકો છો. મૂકવામાં આવ્યું છે મિનરલ પાણીની બોટલ અને મિનરલ પાણી વટે માર્ગો પણ પી શકે છે. પુંસરી ગામની પ્રાથમિક શાળામાં આવી ગયા છે. જોઈ શકો છો શહેરને પણ ટક્કર મારે, શહેરની જે શાળાઓ છે તેને પણ ટક્કર મારે તેવી ગામડાની જોરદાર સ્કૂલ તમને જોઈ શકાય છે. શ્રી પુંસરી જૂથ પ્રાથમિક શાળા, PMC ગુજરાત. જોઈ શકો છો અદ્ભુત રીતે આખી સ્કૂલ તૈયાર કરવામાં આવી છે અને આપણે કહી શકાય કે વંદે ભારત ટ્રેન છે જે આપણી, તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે. અને જોઈ શકો છો બાળકો રમી શકે તે માટે સરસ મજાના રમતગમતના સાધનો થઈ જોઈ શકો છો. મોજ મસ્તી કરી શકે તે પ્રકારે લપસાણી છે, પછી હિંચકો છે, તમામ વસ્તુઓ નવું આવ્યું છે. જોઈ શકો છો આખું એકદમ તૈયાર ફ્રેશ છે. સામે પણ તમે જોઈ શકાય છે અને આખી આ પેલી પણ પ્રાથમિક શાળાનું જ છે. તો આપણે ત્યાં નજીક તમને જઈને બતાવું. શ્રી પુંસરી જૂથ પ્રાથમિક શાળા અને જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ તમને ફોટો જોવા મળશે. ત્યાં જઈને તમને બતાવું. અને સ્કૂલ જોરદાર છે. બાળકો માટે અહીંયા બેસવા માટે, ખુલ્લામાં બેસી શકે માટે પંખાની પણ વ્યવસ્થા છે. સરસ મજાના પંખા છે અને અહીંયા બાળકોને જે કહી શકાય કે મધ્યાહન ભોજનનું જે જમવાનું મળે છે તે અહીંયા બેસી શકે સરસ મજાની રીતે. તે પંખાની સુવિધા છે. પછી નાના અમથા જોઈ શકો છો મારા છે પક્ષીઓ માટે. અને આખી સ્કૂલ જોરદાર રીતે છે. આજે શનિવાર છે એટલે કહી શકાય કે સ્કૂલ છૂટી ગઈ છે, ત્યારે સ્કૂલ બંધ છે. જોઈ શકો છો શ્રી પુંસરી પ્રાથમિક શાળા જોરદાર રીતે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ અહીંયા પેન્ટિંગ તમને જોવા મળશે. અને આ છે પુંસરી ગ્રામની પ્રાથમિક શાળા જે અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવેલી છે. અને જોઈ શકો છો સરસ મજાનું સ્કૂલમાં પણ એટલું એટમોસ્ફિયર શાંત છે અને ગ્રીનરી પણ તમને જોવા મળશે. મેદાન પણ એટલું વિશાળ છે કે બાળકો સરસ મજાની રીતે રમી પણ શકે.
શ્રી ગામની કહી શકાય કે આંગણવાડી છે સરસ મજાની રીતે, અને અહીંયા જોઈ શકો છો રસ્તા પણ સ્કૂલમાં પણ અને બાલમંદિર કહી શકાય આંગણવાડી અને સ્કૂલ એક જ જગ્યાએ છે. બાળકો એકબીજાની સાથે હળી મળી શકે આ તે પ્રકારની વ્યવસ્થા છે. ખુલ્લું મેદાન પણ સરસ મજાનું છે અને ગ્રીનરી પણ છે. અલગ અલગ વસ્તુઓ અહીંયા ઉગાડવામાં પણ આવી છે જોઈ શકો છો. અને સરસ મજાની સ્કૂલ તમને આ પુંસરી ગામમાં તમને જોવા મળશે. અલગ અલગ મંદિરો દેવી દેવતાના મંદિર છે. સામે ઉમિયા માતાજીનું મંદિર છે અને સ્વદેશી ઓઇલ મિલ પણ તમને જોવા મળશે. અને આ છે ગામનો ચારા જેવું, અને રોડ રસ્તા પણ તમને બતાવી દો. સરસ મજાના આરસીસી રોડ તમને જોવા મળશે. આગળ આપણે સંપૂર્ણ રસ્તા અને ઘર પણ આપણે જોઈશું. ચાલો આપણે હવે આગળ જઈએ. જાણે કે આપણે સિટીમાં આવી ગયા તે પ્રકારે દુકાનો જોવા મળશે. જોઈ શકો નાની મોટી સરસ મજાની દુકાનો તમને અલગ અલગ શાકભાજીનું પણ માર્કેટ જોવા મળશે. અલગ અલગ વસ્તુ રોડ રસ્તા પણ તમે જોઈ શકો છો. અદ્ભુત રીતે આખું ગામ તૈયાર કરવામાં આવ્યું છે. તમને એ પ્રકારે ઘર જોવા મળશે જે મોટા મોટા શહેરોમાં જોઈ શકો છો. મોટા મોટા બંગલા જેવા તમને ઘર જોવા મળશે. અને સામે પણ જોઈ શકો સરસ મજાના ઘર છે અને રોડ રસ્તા પણ તમે જોઈ શકાય છે કેટલા સાફ સુથરા છે અને સરસ મજાની જગ્યા તમને જોવા મળશે. ખેડૂત સહાય કેન્દ્ર પણ જોવા મળશે જ્યાં ખેડૂતો અલગ અલગ ઓજારોથી માંડીને ખાતર દવા વગેરે ખરીદી શકે તે માટે ખેડૂત સહાય કેન્દ્ર પણ તમને આ પુંસરી ગામમાં જોવા મળશે. અને ગામનો અંદરનું બતાવો તો નાનું સિટી જો આપણે આવી ગયા તે પ્રકારે જોવા મળશે. અલગ અલગ દુકાનો પણ છે, રોડ રસ્તા તમને જોવા મળી રહ્યા છે અને આ પ્રકારે ફેસિલિટી છે જે ખેડૂતોને તમામ વસ્તુઓ મળી રહે. મેં ફરજ બજાવતા રાજુભાઈ પરમાર છે જેમને આપણું આખું ગામને વિઝિટ કરાવ્યું, અલગ અલગ એમના વિકાસના કામો બતાવ્યા. સરપંચ સાહેબ કંઈક કામલક્ષી અર્થે બહાર ગયેલા છે તેને સરપંચ સાહેબે સારો સપોર્ટ આપ્યો છે અને એમના કર્મચારી કે જોરદાર આપણને સમજાવ્યું. આપણે એમના જોડેથી વધુ પણ જાણીશું. જે રાજુભાઈ તમારા ગામ વિશે થોડું વધારે જણાવો ને. ગામની અંદર જોઈએ પ્રાથમિક સુવિધાઓ બધી ઘણી બધી છે. ગામની અંદર 100% પાકા રસ્તા છે. ગલીમાં પણ ગલીએ પણ પાકા રસ્તા છે. ગામની અંદર સાઉન્ડ સિસ્ટમ છે. ગામની અંદર કેમેરાની વ્યવસ્થા છે. ગામની અંદર એક સારી એવી મસ્ત SBI બેંક છે અને કોઓપરેટિવ સાબરકાંઠા બેંક છે. ગામની અંદર એક પશુ દવાખાનું પણ છે. ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પોસ્ટ છે. ગામની અંદર ઘણી બધી એવી સુવિધાઓ અલગ અલગ રીતે છે. અને ગામની અંદર એક આરો પ્લાન્ટ પણ લગાવ્યો છે. ગામની અંદર આરો પ્લાન્ટથી લોકોના ઘરે સુધી મિનરલ વોટર પાણી પહોંચાડવામાં આવે છે. ગામના લોકો પણ ગામના લોકો પણ ખેતીએ 90% લોકો જો ડ્રીપ ઇરિગેશન સાથે જોડાયેલા છે. ગામની અંદર સરપંચ સાહેબે ઘણો એવો સપોર્ટ સારો સહકાર આપ્યો છે. ગામની અંદર CCTV આખા ગામની અંદર કેમેરા પણ લગાવ્યા છે અને સ્પીકર લગાવ્યા છે. એનાથી સવારે સાંજે ભજન સંધ્યા આરતી ને એ બધું થાય છે. એટલે લોકોનું આખું એટમોસ્ફિયર એટલે વાતાવરણ પણ એક નવું ઊભું થાય છે. એ બધી સરપંચ સાહેબે નવી એવી સુવિધાઓ કરી છે. નરેન્દ્રભાઈ અત્યારે હાલની અંદર 6 મહિના પહેલાં ચૂંટણી યોજાઈ હતી. એમાં ચૂંટણી નથી પણ આખા ગામ એક સારો એવો વિચાર કરીને નરેન્દ્રભાઈ પટેલને સમર્થ સરપંચ તરીકે જવાબદારી આપી છે. એમને ખૂબ અત્યારે સારી કામગીરી અને સારી એવી જવાબદારી નિભાવે છે. એમના પેલા પુત્ર હતા ને, એમના પહેલા 2006માં હિમાંશુભાઈ એમના પુત્ર સરપંચ તરીકે કામ કર્યું છે. હિમાંશુભાઈ ઘણા એવા કામો કર્યા છે. આપણે જો વિડીયોમાં ને એ બધું જોયું હશે તો આપણે હિમાંશુભાઈ વિશે પણ માહિતી ઘણી એવી સારી મળી છે. અને ડોર ટુ ડોર કચરો આખા ગામની અંદર ડોર ટુ ડોર દરરોજ સવારે 8 વાગે કચરો લેવા માટે ટ્રેક્ટર જાય છે અને અલગ અલગ રૂટમાં ફફડિયાભાઈ દરરોજ ટ્રેક્ટર જાય છે અને ડોર ટુ ડોર કચરો લેવા માટે સારી એવી વ્યવસ્થા પણ કરી છે. ઓકે, આમ જણાવો ને આ પુંસરી ગામનો આટલો વિકાસ થાય છે. લોકો વિદેશથી લોકો આવે છે, દેશ વિદેશથી આપણા દેશના પણ લોકો અહીંયા જોવા આવે છે. આખું ગામ કેવું છે, તમે કેવું લાગી રહ્યું છે, તમારું ગામ કેવું અનુભવી રહ્યા છો? અમારા ગામ ભાઈ આ ફેસિલિટી રહેશે બહુ સરસ છે. તે લોકો જોવા માટે આવે છે અહીંયા. તમને કેવી ફેસિલિટી મળી? બધી પાણીની સુવિધા, કચરો અહીંયા લે ડોર ટુ ડોર પાણી મળે છે. સવારમાં કચરો લેવા માટે ટ્રેક્ટર આવે છે. આ છે પુંસરી ગામનું આરોગ્ય કેન્દ્ર. અહીં આરોગ્યની પણ સુવિધા તમે જોઈ શકો છો. એમ્બ્યુલન્સથી માંડીને તમામ પ્રકારની સુવિધા આ પુંસરી ગામમાં તમને જોવા મળશે. સામે તમે જોઈ શકો છો પુંસરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુંસરી ગામ અને આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા તમને જોવા મળશે. તો પુંસરી ગ્રામ પંચાયતનો શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળેલો છે. જોઈ શકો છો શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતા. પુંસરી ગામને પુનઃ સગવડોથી ભરપૂર ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પ સાથે જનજનનો વિકાસ થાય અને કેન્દ્ર રાજ્યની યોજનાઓનો સામાન્ય માણસ સુધી પહોંચે તે સંકલ્પ આ આખી ટીમ પુંસરી ગામ આપનું સ્વાગત કરે જોઈ શકો છો. અને સરપંચ અહીંયાના નરેન્દ્ર N. પટેલ જે સતત ગામનો વિકાસમાં ખૂબ જ પોતાનો ફાળો આપે છે.
જણાવો. પટેલ અનિલ. અનિલભાઈ, પુંસરી ગામ વિશે શું કહેવા માંગો છો? કેવું લાગ્યું ગામ તમને? આ ગામ ગુજરાતમાં આમ તો ફર્સ્ટ નંબરનું કહેવાય અને આ ગામનું ડેવલપ બહુ સારું છે. બીજા બધા ગામ આ ગામની કોપી કરે તો બહુ સારું. બધી રીતના સાફ સફાઈથી માંડી અને ગેટ છે, બાજુમાં રોડ સારા છે, કચરો કોઈ જગ્યાએ પડતો નથી. આ રીતના બધા ગામ આની કોપી કરે તો બહુ સારું. ઓકે, થેન્ક યુ. તો ગામમાં સરસ મજાની હાઈસ્કૂલની પણ સુવિધા તમે જોઈ શકો છો. બાળકો સરસ મજાની તે અભ્યાસ કરી શકે તે માટે સરસ મજાની તમને સ્કૂલ પણ જોવા મળશે અને મેદાન પણ જોઈ શકો છો. એકદમ બાળકો રમત રમી શકે અને ખેલકૂદમાં આગળ પ્રવૃત્તિ કરી શકે તે માટે જોરદાર સુવિધા પણ સ્કૂલમાં તમને જોવા મળે છે. આજના વિડીયોમાં આપણે સમગ્ર પુંસરી ગામ જોયું. ગામમાં કેવી પ્રકારની ફેસિલિટી છે, મિનરલ પાણીથી માંડીને નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે અને ડિજિટલ ગામ તરીકે સમગ્ર દેશમાં વખણાય છે. તો આ પુંસરી ગામની તમને મુલાકાત કરાવી. એક્ઝેક્ટલી ગામમાં તમામ પ્રકારની ફેસિલિટી મળી રહી છે તો નાગરિકો પણ ખુશ છે. આશા કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. તમારા ગામમાં કેવો વિકાસ છે તે પણ કોમેન્ટમાં અવશ્ય લખજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.